નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક ભરતી માટે જિલ્લા પસંદગીનો બીજો તબક્કો અત્યારે જાહેર થઈ ગયો છે. તો બીજા તબક્કામાં જે 67.64 સુધીનું જે મેરિટ અંદર આપેલું છે, જેવી રીતે તમે ફોટોમાં જોઈ શકો છો, ત્યાં સુધીના ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને જિલ્લા પસંદગી માટે તારીખ 3 અને 4 2 દિવસ જ આપેલી છે. તો 2 દિવસમાં જિલ્લા પસંદગીમાં જવાનું છે, કોલ લેટર ડાઉનલોડ કરી લેવું. હવે વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે કે સાયન્સવાળા માટેનો રાઉન્ડ નથી, સામાન્ય પ્રવાહનો જ રાઉન્ડ છે. અને ઓપન માટે એટલે કે ઓપન બિન અનામતનો જે છે એ રાઉન્ડ છે. તો આની અંદર જે મેરિટ અહીંયા દર્શાવેલું છે એ મેરિટ સુધીના તમામ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. નીચે એક શરત આપેલી છે, એ શરતમાં એવું લખેલું છે કે SC/BCની જગ્યાઓ પૂરી થઈ ગયેલી છે. એટલે ઓનલી SC/BC કેટેગરીમાં જે લોકો આવે છે કે જે લોકોને જનરલની પાત્રતા ધરાવતા નથી, ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો. જે લોકો OBC કેટેગરીના છે અને જે જનરલની પાત્રતા ધરાવતા નથી એવા ઉમેદવારોને કોલ લેટર ફાળવવામાં આવેલા નથી. એટલે એ લોકો SC/BC વાળા જો જનરલ માટે દાવેદાર હશે તો કોલ લેટર મળશે, અને ખાલી ઓનલી કેટેગરીમાં જ દાવેદાર હશે તો એમને કોલ લેટર આવડેલા નથી. તો એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું. બાકી આ મેરિટ જે દર્શાવ્યું છે એ સુધીના તમામ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી શકવાના છે. અને બીજી એક વસ્તુ બતાવેલી છે નીચે કે જે કાંઈ પણ કોલ લેટર જે છે એ આપણે ઓનલાઈન જ હોય છે. એ રીતે તમારે ઓનલાઈન મેળવીને જ જવાનું હોય છે. કોઈ તમને મોકલવામાં આવતા નથી જે પ્રિન્ટમાં કે એવી રીતે. અને બીજી વસ્તુ કે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે જગ્યાઓ છે એ દિવ્યાંગ ઉમેદવારોની જે કેટેગરીમાં ઉપલબ્ધ હશે, સબ કેટેગરી જે હોય છે એમની ABCD એ પ્રમાણે હશે તો જ એમને મળવા પાત્ર થશે. તો તમામ જાણકારી આની અંદર જે છે એ આપવામાં આવી છે. અભ્યાસ કાળજીપૂર્વક કરી લેજો. કોઈ પણ પ્રશ્ન હોય, બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તો તમને એનું સોલ્યુશન હું આપી દઈશ. ફરીથી એકવાર જે છે મેરિટ ખાસ જોઈ લેજો તમામ. કેવું નથી કે ઓપન એટલે ખાલી ઓપન જ આવશે. આની અંદર જેટલી તમામ કેટેગરીના ઉમેદવારો આવતા હશે બધાનો લાઇનસર વારો આવી જશે. 2 દિવસ આપેલા છે ખાલી. SC/BC ઓનલી કેટેગરીવાળા ઉમેદવારો હશે એ લોકોને જ કોલ લેટર નથી મળ્યા. બાકી બધા જે છે આ મેરિટ સુધીના મળી જશે અને આ 2 દિવસમાં પૂરું થશે. પછી પાછા એકાદ 2 દિવસ પછી તરત પાછો ત્રીજો રાઉન્ડ પણ આવી જશે. તો આ વિડીયો જેટલા પણ લોકો આપણા હોય બધા ગ્રુપમાં શેર કરજો, બધાને માહિતી પહોંચાડજો એવું હશે. તો ડિટેલ્સમાં આપણે જાણકારી આપતો ફરીથી એક વિડીયો બનાવી દઈશું. સરકારી ભરતીની લગતી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.